હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિંજલ્સ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું એકદમ હોટલ જેવું ટેસ્ટી પનીર ટીકા મસાલા, અને એ પણ ખૂબ જ આસાનીથી, ખૂબ જ ઓછી વસ્તુઓથી સરળ રીતે તમે બનાવી શકો છો। તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ના ભૂલશો। વિડીયો ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જો તમારું કોઈ રેસીપી માટે સજેશન હોય તો પણ તમે નીચે કમેન્ટ કરી શકો છો। એ રેસીપી તમારી સાથે હું ચોક્કસથી શેર કરીશ। તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ। તો સૌપ્રથમ મેં અહીંયા 200 ગ્રામ જેટલું પનીર લીધું છે, અને પનીરને આ રીતે મોટા ટુકડાઓમાં કટ કરી લીધું છે। પનીર ઉમેર્યા પછી હવે આપણે ડુંગળી લેશું। તો મેં અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળી છે, જેને આ રીતે મોટી મોટી કટ કરી લીધી છે। ડુંગળી ઉમેર્યા પછી આપણે કેપ્સિકમ ઉમેરીશું। તો મેં અહીંયા એક કેપ્સિકમ લીધું છે, જેને આ રીતે ટુકડાઓમાં કટ કરી લીધું છે। હવે આપણે અહીંયા 1.5 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું। એકવાર આ રીતથી જરૂર બનાવજો, તમે હોટલનું શાક પણ ભૂલી જશો, એટલું ટેસ્ટી બને છે અને વારે વારે બનાવવાનું મન થશે, તો એકવાર જરૂરથી બનાવજો। હવે આપણે અહીંયા 2 ચમચી જેટલું દહીં ઉમેરીશું। દહીં ઉમેર્યા પછી આપણે અહીંયા 1 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું। હવે આપણે અહીંયા 1 ચમચી જેટલો કિચન કિંગ મસાલો અથવા તો પનીરનો જે મસાલો આવે છે પનીરના શાકનો, એ ઉમેરીશું। અહીંયા આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। હવે આપણે અહીંયા 1 ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર ઉમેરીશું। બસ આટલી વસ્તુ ઉમેર્યા પછી હવે આપણે હાથ વડે સરખી રીતે મિક્સ કરી દઈશું। એકદમ સરસ રીતે મિક્સ થઈ જવું જોઈએ। મિક્સ કરી લીધા પછી હવે આપણે 10 થી 15 મિનિટ જેવું સાઈડમાં રાખી દઈશું, મેરિનેટ થઈ જશે। હવે આપણે ત્યાં સુધીમાં ગ્રેવી બનાવી લઈએ। તો એક કઢાઈની અંદર આપણે અડધા ચમચા જેટલું તેલ ઉમેરીશું અને તેલને ગરમ થવા દેશું। તેલની સાથે આપણે થોડું બટર પણ ઉમેરીશું। તો મેં અહીંયા 1 મોટી ચમચી જેટલું બટર લીધું છે। બટરથી શાકનો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે। જેવું તેલ ગરમ થઈ જશે એટલે આપણે અહીંયા 1 ચમચી જેટલું જીરું ઉમેરીશું। તો અહીંયા તમે જોઈ શકો છો, જીરુંને પણ તેલમાં સારી રીતે પકાવીશું। જીરું ઉમેર્યા પછી આપણે અહીંયા અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું। હળદર ઉમેર્યા પછી એક મીડિયમ સાઇઝની ડુંગળી મેં આ રીતે ક્રશ કરી લીધી છે, ઝીણી, એ ઉમેરી દઈશું અને ડુંગળીને તેલમાં સારી રીતે પકાવીશું। અડધી ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ ઉમેરીશું। ડુંગળી જ્યાં સુધીમાં પાકશે ત્યાં સુધીમાં આદુ લસણનો જે કાચો ટેસ્ટ છે એ પણ નીકળી જશે। તો અહીંયા આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને સારી રીતે પકાવી લેશું। એ સારી રીતે પાકી જાય એટલે આપણે અહીંયા 1 ટમેટાની પ્યુરી કરીને નાખી છે। પ્યુરીની અંદર મેં 1 મરચું પણ ઉમેરી દીધું હતું, એટલે ટમેટા મરચાંની પ્યુરી છે। તો અહીંયા આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું અને સારી રીતે પકાવીશું। સાથે અહીંયા આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। મીઠું ઉમેર્યા પછી હવે આપણે અહીંયા અડધી ચમચી જેટલો પનીરના શાકનો મસાલો ઉમેરીશું। તો અહીંયા મસાલો ઉમેર્યા પછી આપણે એકવાર સરખી રીતે મિક્સ કરી લેશું। હવે આપણે અહીંયા અડધી ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર ઉમેરીશું। લાલ મરચાંનો પાવડર ઉમેર્યા પછી આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। જ્યાં સુધીમાં ગ્રેવી પાકશે ત્યાં સુધીમાં બાકીના બધા મસાલાઓ સારી રીતે અહીંયા પાકી જશે તેલમાં જ। તો અહીંયા ગ્રેવી આપણી તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે એને સાઈડમાં રાખી દઈશું। ત્યાં સુધીમાં પનીર અને જે બાકીની વસ્તુ આપણે રાખી છે એને તેલમાં શેકી લેશું। તો અહીંયા પેનની અંદર થોડું તેલ ઉમેરીશું। તેલ જેવું ગરમ થશે એટલે આપણે બાકીની જે બધી વસ્તુ છે, જેમ કે પનીર છે, ડુંગળી છે, આ બધી જ વસ્તુને સારી રીતે તેલમાં શેકી લેશું।
તો અહીંયા પનીરને, કેપ્સિકમને, ડુંગળીને સારી રીતે બધી સાઈડથી શેકી લેવાનું છે. તો ધીમે ધીમે આપણે ફેરવતા જશું અને આ જે વધ્યું છે ગ્રેવીમાં આપણે ઉમેરીશું. તો અહીંયા આપણે થોડું પાણી ઉમેરી અને સરખી રીતે મિક્સ કરીને સાઈડમાં રાખી દઈશું. એનો ઉપયોગ આપણે ગ્રેવીમાં ઉમેરતી વખતે કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે ધીમે ધીમે ફેરવીને બધી સાઈડથી આપણે સરખી રીતે શેકી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો પનીર છે, કેપ્સિકમ છે, ડુંગળી છે, બધી સાઈડ સારી રીતે શેકાઈ ગયું છે. તો હવે આપણે ગ્રેવીમાં એને ઉમેરી દઈશું. તો આપણે બાકીની વસ્તુની તૈયારી કરી લઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો. તો આ જે ગ્રેવી છે આપણે જે તૈયાર કરીને રાખી હતી એ છે. તો ગ્રેવીની અંદર આપણે આ મિશ્રણને ઉમેરી દઈશું. મિશ્રણ ઉમેર્યા પછી આપણે સરખી રીતે અહીંયા મિક્સ કરી લેશું. તો અહીંયા આપણે થોડું પાણી ઉમેરીશું ગ્રેવી માટે. પાણી ઉમેર્યા પછી એકવાર સારી રીતે મિક્સ કરી લેશું. તો અહીંયા ગ્રેવી સારી રીતે તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે જે અહીંયા પનીર છે, કેપ્સિકમ છે, ડુંગળી છે એને જે શેક્યું છે એને આપણે એમાં ઉમેરી દઈશું. ઉમેર્યા પછી આપણે સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે અહીંયા કસૂરી મેથી ઉમેરીશું. પનીરના શાકમાં કસૂરી મેથીનો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. તો કસૂરી મેથી ઉમેર્યા પછી એકવાર મિક્સ કરી લેશું. તો અહીંયા આપણું શાક બનીને તૈયાર છે ને એકદમ સરળ રેસીપી, એકદમ હોટલ જેવું બને છે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તમને મારી રેસીપી કેવી લાગે છે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને હા, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ. તો અહીંયા તૈયાર છે હોટલ જેવું પનીર ટીકા મસાલા. એકદમ આસાનીથી સરળ રીતે તમે ઘરે બનાવી શકો છો અને હોટલ જેટલું જ ટેસ્ટી બને છે. તો એકવાર આ રીતે જરૂરથી બનાવજો. અને જો તમે આ રેસીપી ટ્રાય કરો તો નીચે કમેન્ટ કરજો કે તમને મારી આ વાળી રેસીપી કેવી લાગી. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બાય.